ગંગા, સરસ્વતી, યમુના, ભજન, ભક્તિ અને ભાવનો સંગમ એટલે મહાકુંભ. અમદાવાદના સાધુ દિલીપદાસજી પણ પ્રયાગરાજની મુલાકાતે છે. જમાલપુરના મહંત અને જગન્નાથ મંદિરના પૂજારી દિલીપદાસજી મહારાજ, જેમણે ત્રિવેણી સંગમમાં સ્થિત કુંભનો લાહવો લીધો. ખૂબ મોટો સુમેળ ભેગો થયો છે, તેમણે આ નિવેદન આપ્યું. સમુદ્ર મંથન બાદ અમૃત કુંભના બુંદ પ્રયાગરાજ પર પડ્યા હતા. તે ઉપરાંત હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પણ આ બુંદ પડ્યા હતા. પાવન પવિત્ર, જ્યાં પવિત્ર સંગમ સરસ્વતી, ગંગા અને યમુના એનું સંગમ છે, તો બીજી તરફ ભજન, ભક્તિ અને ભાવનું સંગમ છે. એ પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન છે. સર્વ શ્રદ્ધાળુઓ અહીંયા આવી, ભક્તો આવી અને પોતાના તનને શુદ્ધ અને સ્વચ્છ કરવા માટે મા યમુના, ગંગા અને સરસ્વતીનું જે સંગમ સ્થાન છે ત્યાં ડૂબકી લગાવે. શું મહત્વ, તેને લઈને જ અમારી સાથે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ છે, તેમની સાથે વાત કરીએ. મહારાજ, વર્ષો યુગો પછી કહીએ તો પણ એવું કહેવાય કે એક એવો સંગમ ઊભો થયો છે, મહાકુંભ છે, પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્વ શું? જેવી રીતે કે આ વર્ષે જે કુંભ પ્રયાગરાજની આ તીર્થભૂમિ પર લાગ્યો છે ત્રિવેણી સંગમમાં, એ અનેક વર્ષો પછી એના યોગ, ઘડી, નક્ષત્ર, તિથિવારના સંજોગે બહુ મોટો સુમેળ ભેગો થયો છે. જેવી રીતે આપ સૌ જાણો છો, ગંગાજીની આપણે પવિત્રતા સૌ જાણી રહ્યા છે, યમુનાજીનું જાણી રહ્યા છે, સરસ્વતીજી અલૌકિક રીતે ચાલી રહ્યા છે. આ સંગમ સ્થાન છે, અહીંયા ત્રણેય ભેગા થાય છે. જે તે વર્ષે સતયુગ દ્વાપરમાં આપણે ભગવાનને જ્યારે સમુદ્ર મંથન થયું હતું, અને એ મંથન થયા પછી જ્યારે અમૃત કુંભ નીકળવામાં આવ્યો હતો, અને મોહિની સ્વરૂપે જ્યારે ભગવાન લઈને બધાને આપ્યું હતું, અને થોડાક જે બુંદ રહ્યા હતા એ આપણે એક આ પ્રયાગરાજની તીર્થભૂમિ પર પડ્યા હતા, હરિદ્વારની ભૂમિ પર પડ્યા હતા, નાસિકની ભૂમિ પર પડ્યા હતા, અને ઉજ્જૈનની ભૂમિ પર પડ્યા હતા. દર 12 વર્ષે આ દરેક જગ્યાએ કુંભ લાગતો હોય છે. આ વર્ષે આપણે મહાકુંભ, અમૃત કુંભ તરીકે આપણે પ્રયાગરાજની આ તીર્થરાજ પ્રયાગની ભૂમિ પર લાગી રહ્યો છે. અનેક શ્રદ્ધાળુ, અનેક લોકો આની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સાથે જોડાયેલા છે. આટલા બધા કુંભ થયા, પણ આ વર્ષના કુંભમાં જેવી રીતે કે શ્રદ્ધાળુનું ખૂબ, એમાં એમ કહેવાય કે ખૂબ મોટો સંખ્યામાં લોકો સ્નાન કરીને પોતાનું માનવ જીવન કૃતાર્થ કરવાનું લોકોએ જે નિર્ણય લઈને ધક્કા મૂકી હોય, ગમે તે હોય, ગમે તે પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને કેટલાય 15-15, 16 કિલોમીટર ચાલીને પણ એમ કે આપણે ગંગાજીમાં આ ફેરીના કુંભમાં સ્નાન કરીએ તો મળેલું માનવ જીવન કૃતાર્થ થાય, એવી લોકોની એક શ્રદ્ધા જોડાયેલી છે. ખૂબ લોકો આમાં લાભ લઈ રહ્યા છે, ખૂબ સંતો બી આવી રહ્યા છે, અને ખૂબ ભક્તો બી જોડાવી રહ્યા છે. આ ફેરી મૌની અમાવસ્યાનું 29મી જાન્યુઆરીએ જ્યારે સ્નાન છે, પહેલું સ્નાન 14મી જાન્યુઆરીને થઈ ગયું. એમાં 13 અખાડા સ્નાન કરતા હોય. આપણે વૈષ્ણવના 3 અની અખાડા છે, જે રીતે કે છે નિર્મોહી, દિગંબર, નિર્વાણી અખાડા હોય છે. પરંપરા પ્રમાણે ચાલતા હોય છે, અને હનુમાનજીના નિશાન ડંકા સાથે સૌ સ્નાન કરવા જતા હોય છે. પહેલાં હનુમાનજીને સ્નાન કરાવતા હોય છે, ને પછી સંતો, મહંતો, આચાર્યો, જગતગુરુ સૌ સ્નાન કરતા હોય છે. પોતપોતાની રીતે પોતપોતાના પ્રત પ્રતિષ્ઠાના ધ્યાનમાં રાખી અને એ લોકોએ સુશોભિત કરી ગાડી પર બિરાજમાન થઈ અનેક શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપતા આપતા સંગમ સ્થાને પહોંચી અને સ્નાન કરી અને પોતાનું જીવન કૃતાર્થ કરતા હોય છે. જે મૌની અમાવસ્યાનું સ્નાન આવવાનું છે, લગભગ એવો અંદાજ છે કે 4 કરોડ કરતાં પણ શ્રદ્ધાળુઓ છે ભેગા થઈ શકે. હજી 2 સ્નાન બાકી છે, એક મૌની અમાવસ્યા અને ત્યારબાદનું એક બીજું સ્નાન છે વસંત પંચમીનું. શ્રદ્ધાળુઓને કોઈ સંદેશ કઈ રીતે? કારણ કે મુખ્ય વાત એવી છે કે અત્યારે એટલી બધી ભીડ છે, ભક્તોનો ઘસારો એટલો છે, હૈયેથી હૈયું દળાય એ પ્રકારની ભીડ છે. માનો કે કોઈ મહાકુંભમાં નથી પહોંચી શક્યું અને એને પુણ્ય જોતું છે, ઘરે બેઠા, તો કેવી રીતે મેળવી શકે? 2 સ્નાન હોય કે પછી અહીંયા ભૂમિને દર્શન કરવાનું? જેવી રીતે કે આપણે જેમ કહ્યું કે ખૂબ શ્રદ્ધાળુનો ખૂબ ઘસારો છે, ખૂબ ભક્તોનો ઘસારો છે, ને આ ભીડમાં કોઈ અજુકતું કંઈ કાર્ય ન બની શકે, પણ જે આવી નથી શકાય
એ આપના માધ્યમ દ્વારા દર્શન કરી શકતા હોય છે. એ દિવસે એ દર્શન કરે અને માનો કે જે બી કોઈ આપના આડોશ પાડોશમાં જે આવ્યું છે એ જળ લાવ્યા તો એમનું એક બુંદ બી મળી જાય તો અને શ્રદ્ધાથી એ લીધેલું આપણા ધર્મશાસ્ત્ર સનાતન ધર્મની એ પરંપરા રહેલી છે કે આપણે જે પણ કાંઈ તીર્થમાં જે કંઈ ઉત્સવ થયો હોય એ ઉત્સવનો સહેજ બી પ્રસાદ મળી જાય તો એને ઉત્સવમાં આવ્યા બરાબરનું પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો જે નથી આવી શકતા ને નથી જે કરી શકતા તો આવા માટે આપણે જેમને કે જે આવ્યા હોય એમના આસપાસના સગાવાલા હોય ને એમને એ રીતે પ્રસાદ આપી એમને પણ એમનું જીવનને કૃતાર્થ કરાવવું જોઈએ. અમૃત મહાકુંભ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે હજી પણ 26 તારીખ સુધી એ યોજાવાનો છે અને આને લઈને જ હજારોની નહીં પરંતુ કરોડોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ મા ગંગામાં ડૂબકી લગાવવા માટે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે. ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે પણ બધું જ સચવાઈ રહે માટે પણ પ્રશાસને તૈયારીઓ કરી છે અને આનો એક લાવો લેવો એ પણ ક્યાંક જે એ લાવો લેવાથી જ ક્યાંક પુણ્યશાળી બનાય છે. અને એ જ રીતે દેવદાસજી મહારાજ છે તેમણે એમ કહ્યું છે કે કદાચ ન પહોંચી શકો તો તમારી પાસે ઘણા બધા માધ્યમો છે, માધ્યમો થકી તેના દર્શન કરવા અથવા તો તમારા કોઈ સ્વજન અહીંયા પહોંચ્યું, કોઈ પ્રિયજન અહીંયા પહોંચ્યું અને એ અહીંયાથી જે જળ છે લઈને એની પણ જો સહેજ તમે એક ટીપું પણ જો આહુતિ લો અથવા તો એનું આચમન કરો તો એ પણ એ પુણ્ય બરાબર છે. કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ મહાકુંભ.